અમદાવાદમાં પનીર બાદ હવે ડુપ્લિકેટ હળદરનું વેચાણ શરૂ થઈ ગયું છે। માધવપુરામાંથી 2500 કિલો ભેળસેળયુક્ત હળદર મળી આવી। માધવપુરા માર્કેટમાંથી 1400 કિલો ભેળસેળયુક્ત કાજુ પણ મળી આવ્યા। તો માધવપુરાના અવિનાશ મસાલા ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। અમદાવાદ ફૂડ વિભાગે ગોડાઉન પર દરોડા પાડ્યા તે દરમિયાન નકલી હળદર ભેળસેળયુક્ત હળદર વેચાતી હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં 84.8% સ્ટાર્ચવાળી હળદર મળી આવી। લાયસન્સ વગર ધમધમતા ડુપ્લિકેટ હળદરના વેચાણનો પર્દાફાશ થઈ ગયો। તો હળદરમાં ઘઉંનો લોટ અને બેસનની ભેળસેળ કરવામાં આવતી હતી। FSSAIના લાયસન્સ વગર ડુપ્લિકેટ હળદરનો કાળો કારોબાર અમદાવાદમાં ચાલી રહ્યો છે। 5 લાખની કિંમતની ડુપ્લિકેટ હળદર મળી આવી છે। ફૂડ વિભાગે આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં એક પછી એક નકલી વસ્તુઓનો પર્દાફાશ થઈ રહ્યો છે। ક્યારેક નકલી પનીર આપી રહ્યા છે તો ક્યારેક નકલી મસાલા વેચાઈ રહ્યા છે। અત્યારે મસાલા ભરવાની સિઝન છે, તેવામાં લોકો મરચું મસાલો જે ઘરમાં ભરતા હોય છે, પરંતુ જો તમે ખરીદવા માટે જાઓ છો તો ધ્યાન રાખજો, કારણ કે અમદાવાદમાં પૈસાની લાલચે કેટલાય એવા વેપારીઓ છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને ભેળસેળયુક્ત લોકોના શરીરને હાનિ પહોંચાડે તેવી હળદરનું વેચાણ કરી રહ્યા છે। જો કે અત્યારે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। માધવપુરા માર્કેટમાં દરોડા પાડ્યા, જેમાંથી હજારો કિલો જથ્થો છે હળદરનો જે ભેળસેળયુક્ત હતો, જેમાં સૌથી વધારે સ્ટાર્ચ મેળવવામાં આવતો હતો, તે અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે, જે લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચાડે છે, શરીરના અંગોને નુકસાન પહોંચાડે છે તેવા સ્ટાર્ચ અંદર નાખવામાં આવતા હતા અને આ હળદર તૈયાર કરવામાં આવતી હતી। ત્યારે હાલમાં હવે કાર્યવાહી આગળ હાથ ધરાઈ છે। અત્યારે તો એક જ જગ્યાએથી આ જથ્થો મળી આવ્યો છે, પરંતુ હવે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે।